सर, यहाँ योग के लिए आप आते हैं, कैसा लगा और यहाँ पे तरह तरह के आपको सेवा कैसा मिल रहा है वो बताइए। यहाँ आने के बाद योग तो करते थे जी कसरत भी करते थे, लेकिन इसकी विशेषता किस तरीके से किया जाए। आदमी को सही डेस्टिनेशन पे जाना है, लेकिन आदमी जैसे उल्टा जाता है तो पहुंच नहीं सकता है। इस तरीके से यहाँ आने के बाद बिल्कुल पता चला कि श्वास की जो क्रिया है वो किस तरीके से करनी चाहिए, पूरक और रेचक जो है वो किस तरीके से करना चाहिए वो भी सीखा, वो भी जानना मिला। बहुत सारी बातें जो ऐसी है कि जो सामान्य जीवन में दैनिक क्रिया में अपने कर सकते हैं, लेकिन अपने तो ये समझते थे कि सुबह में आधा घंटा चलना है तो हमारा काम खत्म हो गया। नहीं, जब पूरा दिन में क्या कर सकते हैं, किस तरीके से कर सकते हैं, और भोजन के बारे में भी बहुत सारा अच्छा नॉलेज दिया है। हर रोज़ अलग अलग जो स्पीकर आते थे तो उन्होंने उन्हों की ओर से जो बताया वो भी विशेषता बहुत जानकारी हुई है। और ऐसा सेशन पूरे गुजरात में चलना चाहिए और पूरे बड़ौदा जो शहर है तो हर कोने में एक योग का ऐसे क्लास शुरू हो जाए और होता रहेगा। तो जो एक अपना भारत का जो एक समाज निर्माण, राष्ट्र निर्माण की जो योजना है उनके अंदर हर एक आदमी, हर एक व्यक्ति उसका योगदान दे सके। जय भारत। बिल्कुल बिल्कुल। अर्ध हलासन करीशुं, बंने हाथ जमीन तरफ समांतर અને શ્વાસ ભરતા ભરતા બંને પગને આકાશ તરફ સીધા લઈ જવાના છે। બંને પગ સીધા આકાશ તરફ સીધા ઉપર। ધીરે ધીરે લઈ જાઓ અને સીધા કરી દો। બંને ઘૂંટણથી જો વાંકા હોય તો બંને હાથનો સહારો લઈને એને સીધા કરવાનો પ્રયત્ન કરીએ। 90 ડિગ્રી અપ। પેટ કે કમરનો ભાગ ઉપર જશે, માથું નીચે પહેલા। ખૂબ સરસ। ધીરે ધીરે નીચે આવીએ। ફરીથી આપણે એકવાર ઈશ્વરની કૃપા હે ને, ખરાબ થાય તો ઈશ્વરની ઈચ્છા। કેટલું સરસ, પૂર્ણ એમના તરફનું પૂરેપૂરું એમને સમર્પિત હે ને, એટલું બધું સમર્પિત થઈ જઈએ ભક્તિ યોગ જેવું તો કોઈ દુઃખ જ ના રહે કે જે આપ્યું છે એ ઈશ્વર તરફથી જ આવ્યું છે, અથવા આપણા પૂર્વના જે કર્મ છે એ જ આપણે ભોગવતા હોઈએ છીએ ને। ડીપમાં તો વાત આજે કંઈ થાય એવી છે નહીં આપણે, અને આપણે જોડાયેલા રહીશું તો ઘણા બધા આપણે એકબીજાની સાથે જ્ઞાનને શેર કરીશું। હા, તો એટલું સમજી લેવાનું કે ખરાબ થાય તો ઈશ્વરની ઈચ્છા, દુઃખ ના જવું, કારણ કે પાછું આવવાનું જ છે ને। એટલે અમે આર્ટ ઓફ લિવિંગમાં કહીએ છીએ હા રાઈટ કે આવી રેખા એટલે શું? જીવન છે। તમે જોયું છે ને હાર્ટને ત્યાં તમે પેશન્ટને ડોક્ટર પાસે લઈ જાઓ ત્યાં જોયું છે ને, આમ છે તો શું છે? જીવન છે, અને આમ છે તો પતી ગયું। જય શ્રી કૃષ્ણ નહીં? યસ, તો ચલો આપણે બંને હાથ આમ રાખીએ। હવે શું કરવાનું છે? સ્વસ્થ रहेंगे है ना, योग करेंगे, स्वस्थ रहेंगे, मस्त रहेंगे। स्वस्थ करेंगे, स्वस्थ रहेंगे, मस्त रहेंगे। सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। અશ્વ સંચાલન, બે હાથની વચ્ચે પગને લાવો।
एक घुटन आगे અને એક જ પગ તમારું ડાબો પગ બે પગની વચ્ચે ડાબા પગને લાવો વસ્વ સંચાલન ફરીથી પર્વતાસન બીજા પગથી અશ્વ સંચાલન सब चेंज हो गए બે હાથની વચ્ચે પગને લાવવાનો પ્રયત્ન કરીશું બસ હા એ રીતે નફી વાળા છે રિલેક્સ ચોથી બે ફૂટનું અંતર હથેળી આકાશ તરફ ખુલ્લી ઊંડા શ્વાસ ભરો અને ધીરેથી છોડો લાંબો અને સ્વસ્થ આયુષ્ય જીવવું હોય તો હંમેશા લાંબા શ્વાસ લેવા જોઈએ ઊંડા શ્વાસ ભરો અને ધીરેથી છોડો તમારી થાઈ બિલકુલ સ્વસ્થ છે થાઈ ઉપરથી તમારું ધ્યાન ટાઈપ 2 અને ત્રીજો ડાયાબિટીસ જે પ્રેગ્નન્સીમાં થાય છે ગર્ભાવસ્થામાં થતો હોય છે તો ડાયાબિટીસ એ ટાઈપ 1 છે એમાં જે ડાયાબિટીસ માટે રિસ્પોન્સિબલ છે ઇન્સ્યુલિન તમને બધાને ખ્યાલ હોય તો જે ઇન્સ્યુલિન પ્રોડક્શન આપણા શરીરમાં થતું હોય છે એમાં પ્રોબ્લેમ હોય છે ઇન્સ્યુલિન બનાવનારા જે સેલ છે કોષો છે એના ખામીને કારણે ઇન્સ્યુલિન બનતું જ નથી તો તમે જોયું હશે કે જે નાના બાળકો છે યંગ એજના છોકરા છોકરીઓ ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લેતા હોય છે કાર્બોહાઈડ્રેટમાં બે પ્રકાર છે જે તમે ભાત બટાકા એ બધી વાત કરો છો એમાં સરળ કાર્બોહાઈડ્રેટ છે અને જટિલ કાર્બોહાઈડ્રેટ હું તમને આગળ વાત કરીશ કે શેમાં હોય છે તો એ હું તમને એવી રીતે સમજાવીશ કે ધારો કે તમારું બ્લડ શુગર 106 છે તમે એક ચમચી ખાંડ ખાધી 10 મિનિટની અંદર તમારું બ્લડ શુગર 132 થઈ જશે આ સરળ કાર્બોહાઈડ્રેટ છે ખાંડ એના બદલે તમારું 106 બ્લડ શુગર છે અને તમે એક રોટલી ખાધી તમારું બ્લડ શુગર 132 થતા એને 4 થી 6 કલાક લાગશે કોઈ 3 થી 4 કલાક લાગે પણ સરવાળે 4 થી 6 કલાક લાગે એનો મતલબ એવો થયો કે ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનનો પ્રોબ્લેમ તો આમ બી હોય છે તો જે ઇન્સ્યુલિન તમારું ઓછું જ હોય છે તો જે સરળ કાર્બોહાઈડ્રેટ જે છે ભાત બટાકા અને મીઠાઈ જે મિષ્ટાન જે છે એ તમે લો એટલે તમારું બ્લડ શુગર શૂટઅપ થાય ફટ લઈને 5-10 મિનિટની અંદર 132 થઈ જાય એટલે તમારા શરીરમાં તો એટલું ઇન્સ્યુલિન છે નહીં તમારું ઓછું છે એટલું બનતું નથી એટલા માટે તો તમે ડાયાબિટીક છો તો આ પ્રોબ્લેમ છે સરળ કાર્બોહાઈડ્રેટ અને જટિલ કાર્બોહાઈડ્રેટમાં તો જટિલ કાર્બોહાઈડ્રેટ આપણને શેમાંથી મળે છે તો કે ભાઈ એ ધાન્યમાંથી મળે છે તમે જે રોટલી ખાતા હો છો રોટલા ખાઓ છો એમાંથી તમને જટિલ કાર્બોહાઈડ્રેટ મળે છે અને જટિલ કાર્બોહાઈડ્રેટ ડાયાબિટીસ માટે ઘણું સારું છે ગ્રેજ્યુઅલી ધીરે ધીરે તમારું બ્લડ શુગર વધશે જેથી કરીને તમારા શરીરને ઇન્સ્યુલિન બનવાનો અને ઇન્સ્યુલિનની ટાર્ગેટ સેલ ઉપર અસર કરવાનો એને ટાઈમ મળતો હોય છે તો ડાયાબિટીસમાં હું એવું કહીશ કે 365 દિવસ ઘઉંનો લોટ ખાવાનો આગ્રહ ન રાખો જેમ પહેલાના જમાનામાં બોરીઓ ભરી દે 100 કિલોની 2-4 બોરીઓ ભરી દે અને આખું વર્ષ ઘઉંનો લોટ ચાલે એવું ન કરો કારણ કે ધાન્ય જે આખું અનાજ છે એ ડાયાબિટીસ માટે ખૂબ જ ઉપયોગી છે બ્લડ શુગર ડેફિનેટલી કંટ્રોલમાં રાખે છે તો એ કયા છે બાજરી જુવાર રાગી ખૂબ જ સારી વસ્તુ છે એમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં છે તો ડાયાબિટીસમાં જુવાર બાજરી રાગી આ બધા જ धान्य છે એનો લોટ ખાવાનો आग्रह રાખો यहाँ योगा आपको सिखाया जाता है और साथ साथ यहाँ पे आप लोग को आयुर्वेद यानी कि आप नेचुरल जूस भी इंजॉय कर सकते हैं तो देख सकते हैं हमारे सारे जो वॉलेंटियर हैं हमारे कोऑर्डिनेटर हैं हमारे कोच हैं वो सब यहाँ पे जूस के लिए रेडी किए हुए हैं और कोच अल्पा पटेल जी से जो हमें रोज नए जूसेस ये पपैये का जूस आज बनाया है कल हमें ककड़ी का जूस बना के पिलाया था उससे पहले ABC जूस बना के पिलाया था रोज हमें नए जूस बना के पिलाते हैं और इतने टेस्टी होते हैं कि इतने में से तो हमारा मन ही नहीं भरता ऐसा लगता है 2 से 3 ग्लास हरिओम सर यहाँ योग के लिए आप आते हैं कैसा लगा और यहाँ पे तरह तरह के आपको सेवा कैसा मिल रहा है वो बताइए बिल्कुल सर जूस पीते हैं वो कैसा लगता है डेली जूस आपको मिल रहा है जो है वो हर रोज अलग अलग प्रकार के जूस है लेकिन जूस भी इस तरीके से देते हैं कि जो डायबिटीज़ के अंदर जो नहीं चाहिए तो इस तरीके का आयुर्वेदिक पूरा का पूरा जूस यहाँ से सेवा मिलती है धन्यवाद सर आपने बहुत अच्छा संदेश दिया है कि हर किसी को स्वस्थ रहने के लिए योग करना बहुत ज़रूरी है साथ ही योग के बारे में जानना ज़रूरी है तभी हम योग सही ढंग से कर पाएंगे और हर किसी के घर में योग पहुँचे ये संदेश आपने बहुत अच्छा दिया है बहुत बहुत धन्यवाद सर आपका तो फ्रेंड्स आशा करती हूँ आप सभी को योग से बहुत कुछ सीखने को मिला होगा तो आप भी करें योग और रहे निरोग वीडियो पसंद आया हो तो एक लाइक कीजिएगा चैनल को सब्सक्राइब करना नहीं भूलिएगा फिर मिलते हैं धन्यवाद।